નવસારી પોલીસે આજે મોટી સફળતા મેળવી છે। પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે 2 અપરાધીઓને પકડી પાડવામાં આવ્યા છે, જે લાંબા સમયથી ફરાર હતા। અપરાધીઓ પર ઘણા ગંભીર કેસોમાં સામેલ હોવાનો આરોપ છે। પોલીસે બંને અપરાધીઓના ચહેરાને કાળા કપડાથી ઢાંકીને બતાવ્યા, જે એ સંકેત આપે છે કે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ અપરાધીઓ પર 20થી વધુ ગંભીર કેસોના આરોપો છે, જેમાં મોબાઈલ સ્નેચિંગ, ચોરી અને લૂંટફાટ જેવી ઘટનાઓ સામેલ છે। પોલીસના જણાવ્યા અનુસાર આ અપરાધીઓ 18 સપ્ટેમ્બરના રોજ નવસારી રેલવે સ્ટેશન પર એક ઘટનાના સમયે સક્રિય જોવા મળ્યા હતા, જેમાં એક અપરાધી ટ્રેનમાંથી પડી જતા તેની ટાંગ કપાવવાની નોબત આવી। આ ઘટનાની સાથે જ પોલીસે યોગ્ય પગલાં લઈ તેમને ઝડપી લીધા। પકડી પડાયેલા અપરાધીઓની ઓળખ સૂરજ વિકાસ ઉર્ફે મોહનસિંહ રાજપૂત અને સૂરજ કાલુ જયસ્વાલ તરીકે કરવામાં આવી છે। નવસારી અને સુરત પોલીસ દ્વારા તેમના પર 20થી વધુ કેસ નોંધાયેલા છે। પોલીસે અને ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહી સમાજમાં સ્પષ્ટ સંદેશો આપે છે કે કાયદાથી કોઈ પણ બચી શકતું નથી। આ મોટી સફળતા છે। પછી હવે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં તેમની સામે કાનૂની કાર્યવાહી શરૂ થશે। અગાઉ 18 સપ્ટેમ્બરના રોજ નવસારીની અંદર એક ચાલતી ટ્રેનની અંદર એક મોબાઈલ સ્નેચિંગનો બનાવ બનેલ હતો। તે બાબતની એફઆઈઆર વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલી હતી। તે બનાવ દરમિયાન વિક્ટિમ જો છે તે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જતા તેમને એક પગની અંદર ઈજા થઈ હતી અને તે પગને એમ્પ્યુટેટ કરવામાં આવેલું હતું। તે આખા બનાવની ગંભીરતાને જોતા નવસારી પોલીસ અને વલસાડ રેલવે પોલીસ બંને સતત સંપર્કમાં હતા અને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે આ બનાવના મુખ્ય 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તે આરોપીઓના ગુનાહિત ઇતિહાસને જોતા તેમના ઉપર મુખ્ય આરોપી વિકાસ ઉર્ફે મોહનસિંહ રાજપૂતની ઉપર 25થી વધારે ગુનાઓ છે, જેની અંદર સ્નેચિંગના, લૂંટના અને દહાડના ગુનાઓ છે। અને બીજા આરોપી સૂરજ ઉર્ફે કાલુ જયસ્વાલ ના ઉપર ટોટલ 2 ઓફેન્સીસ અને ચેપ્ટર કેસ એમાં લીધા છે। બંને આરોપી મૂળતઃ ઉત્તર પ્રદેશના છે અને ઘણા સમયથી સુરતની અંદર સ્નેચિંગના બનાવો કરતા આવ્યા છે અને અત્યારે આગળની તપાસ વલસાડ રેલવે પોલીસ દ્વારા કરવામાં આવશે।